નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતનું બીજું ચેપ્ટર બહુપદીઓ શીખવાનું છે. બહુપદી નામ જ એવું છે. બહુ એટલે ઘણા, પદી એટલે પદ. તો જે પદાવલીમાં, પદાવલી એટલે પદોવાળી અભિવ્યક્તિ, પદોવાળી અભિવ્યક્તિ એટલે કેટલાય પદ આવેલા હોય તો એને પદોવાળી અભિવ્યક્તિ કહેવાય. તો એક કરતા વધારે પદ ધરાવતી પદાવલીને બહુપદી કહેવાય. એક કરતા વધારે અથવા તો ઘણા બધા પદો વાળી, કારણ કે બહુનો મતલબ જ ઘણા થાય અને પદ એટલે આપણે ખબર છે. તો ઘણા બધા પદ ધરાવતા હોય એને બહુપદી કહેવાય. તો આમાં આપણને વાત કરી છે કે ધોરણ 9માં આપણે એક ચલ બહુપદી અને એમની ઘાતનો અભ્યાસ કર્યો. હવે એક ચલ બહુપદી, તો બહુપદીઓના ઘણા બધા પ્રકાર છે. પહેલા આપણે એ સમજી લઈએ, પછી પાછા અહીંયા આવશું. બહુપદીના પ્રકાર. પહેલો પ્રકાર કેને આધારે પડે છે? તો કે ચલને આધારે. ચલ કેને કહેવાય? તો કે ચલ એટલે એક્સ, વાય, ઝેડ, એ, બી, સી, આવા જે આલ્ફાબેટ છે અંગ્રેજીના, એટલે કે ABCDના જે અક્ષરો છે એ જો બહુપદીમાં આવેલા હોય તો એને ચલ કહેવાય. ચલ એટલા માટે કે આમની કિંમત બદલી શકે છે. એક્સની કોઈ કિંમત ફિક્સ નથી. જો ઘણા બધા દાખલાઓમાં અલગ અલગ કિંમત આવશે એક્સની, તો જે પદની કિંમત બદલી શકે એવી હોય એમને ચલ કહેવાય. જ્યારે જેમની કિંમત બદલી શકે એમ ન હોય તેમને અચલ કહેવાય. જેમ કે અહીંયા આપણે 5 લખેલા છે, તો આ 5ની કિંમત 5 જ છે, એ ગમે ત્યાં આવશે. 5ની કિંમત 5 જ છે, એટલે કે ક્યારેય બદલવાની નથી. તો કહેવાનો મતલબ કે જેની કિંમત બદલી શકે તે ચલ, જેની કિંમત ના બદલે તે અચલ. તો આપણે ચલને આધારે આના પ્રકાર જોઈશું. તો પહેલો પ્રકાર છે એક ચલ બહુપદી. એક ચલ બહુપદી એટલા માટે કે આ બહુપદીની અંદર જે ચલ આવેલો છે એ એક જ પ્રકારનો છે, એટલે કે એક્સ જ છે. જુઓ, તો એક જ ચલ ધરાવતી બહુપદીને એક ચલ બહુપદી કહેવાય. એક જ પ્રકારનો ચલ છે એમાં. હવે દ્વિચલ બહુપદી જોઈએ. દ્વિચલ બહુપદીની અંદર બે ચલ આવેલા હોય, જેમ કે અહીંયા એક્સ અને વાય, એટલે કે એક્સ વાય બે ચલ આવેલા છે. જુઓ તમે, આ દ્વિચલ બહુપદી છે, કારણ કે એક જ બહુપદીમાં બે ચલ આવેલા છે, એક્સ અને વાય. એવી રીતે ત્રિચલ બહુપદી પણ હોય, અથવા તો બહુચલ પણ કહી શકાય. ત્રિચલ, ચતુર્થ, પંચ, આમ કરતા કરતા વધારે ચલ વાળી હોઈ શકે. પણ અહીંયા આપણે ત્રિચલની જગ્યાએ બહુચલ નામ આપ્યું, કેમ કે અહીંયા 3 ચલ આવેલા છે. એક્સ, વાય, ઝેડ 3 ચલ છે. તો એક જ બહુપદીમાં એક કરતા વધારે ચલ આવેલા હોય, એટલે કે 2 કે 2 થી વધુ, કે 3 કે 3 થી વધુ હોય. ટૂંકમાં 3 થી વધુ ચલ ધરાવતી હોય, 3 હોય તો ત્રિચલ કહેવાય, પણ 3 થી વધુ હોય તો આપણે એને બહુચલ કહી શકીએ છીએ. જો કે આપણે તો બે જ પ્રકાર અત્યારે રાખવાના છે, એક ચલ અને દ્વિચલ. આ એક ચલ છે આપણે પેલી, અને બીજી છે દ્વિચલ. પણ એક કરતા વધારે ચલ પણ આવેલા હોઈ શકે છે, આ યાદ રાખજો, બહુચલ પ્રકારની. હવે બીજો પ્રકાર પદને આધારે પડે છે. કેટલા પદ છે બહુપદીમાં? તો સૌથી પહેલા આપણે અહીંયા જોઈશું એક પદી, એટલે કે જે બહુપદીમાં એક જ પદ આવેલું હોય તો એને એક પદી કહેવાય. હું અહીંયા તમને બતાવું, આ એક પદ જ છે. ભલે એમાં 3 અક્ષર લખેલા છે, પણ પદ એક જ છે. પદ ક્યારે બદલે? જ્યારે સરવાળો કે બાદબાકીની નિશાની આવે ને તો જ પદ બદલે. તો અહીંયા 2xy, એમાં સરવાળો કે બાદબાકીની કોઈ નિશાની નથી, માટે એક પદ છે. એવી રીતે આ પણ એક પદ જ છે. x ની 5 ઘાત, ગમે એટલી ઘાત હોય, ખાલી x હોય તો એક પદ કહેવાય, x ની ગમે એટલી ઘાત હોય તો એક પદ કહેવાય. કારણ કે એની સાથે બીજું પ્લસમાં કે માઇનસમાં પદ આવેલું નથી. યાદ રાખજો, પ્લસ કે માઇનસમાં બીજું કોઈ પદ ન હોય તો એને એક પદી કહેવાય. તો આ બંને એક પદી છે. હવે આપણે દ્વિપદી જોઈએ. દ્વિપદી, તો આની અંદર બે પદ આવેલા છે. પદની વાત કરીએ તો પહેલું પદ છે 5x વર્ગ, બીજું પદ છે 4x.
બંને વચ્ચે વત્તાની નિશાની છે એટલે બે પદ જોડાયેલા છે. એવી રીતે x-3 એમાં પણ બે પદ આવેલા છે, બંને ઓછાથી જોડાયેલા છે. એક પદ x છે, એક પદ 3 છે, અને દ્વિપદી કહેવાય છે. હવે આપણે જોઈએ ત્રિપદી. ત્રિપદીની વાત કરીએ તો 3x² વત્તા 7x ઓછા 9, એમાં પ્લસ પણ હોઈ શકે, માઇનસ પણ હોઈ શકે, ગમે તે હોય, પણ અહીંયા 3 પદ છે. પહેલું પદ છે એ 3x² છે, બીજું પદ 7x છે, અને ત્રીજું પદ 9 છે, -9 છે, નિશાની સાથે ગણવાનું હોય આમ તો પહેલું 3x² પ્લસ 7x અને -9, આ 3 પદ છે માટે એને ત્રિપદી કહેવાય. પણ 3 થી વધારે પદ આવેલા હોય એને આમ તો ચતુર્પદી ને એવી રીતે કહેવાય, પણ એવું આપણે પ્રકારમાં ગણતા નથી. મેઇન એકપદી, દ્વિપદી, ત્રિપદી અને 3 કે એનાથી વધારે પદ આવેલા હોય, 3 થી વધુ પદ વાળી, તો એને આપણે બહુપદી કહીએ છીએ, કારણ કે એક કરતા વધારે પદ છે. તો અહીંયા એક તમે નીચે જોઈ શકો છો, આ બહુપદી એ એક કરતા એટલે 3 કરતા વધારે પદ ધરાવે છે. એમાં 4 પદ અત્યારે આપણે લખેલા છે. એ છે 10x⁴, 9x² વત્તા 5x ઓછા 1. તો અહીંયા 4 પદ ધરાવે છે માટે એ બહુપદી છે. હવે એના પછીનો પ્રકાર જોઈએ તો ત્રીજો પ્રકાર છે ઘાતને આધારે. એમાં એક સુરેખ બહુપદી. સુરેખ બહુપદી કેને કહેવાય? તો કે જે બહુપદીમાં એક જ ઘાત આવેલી હોય તો એને સુરેખ બહુપદી કહેવાય. આ જુઓ, અહીંયા x ની કાંઈ ઘાત નથી એટલે આપણે કેટલી ગણવાની હોય તો કે 1, પણ એક ઘાત આપણે ક્યારેય લખતા નથી એટલે એને સુરેખ બહુપદી કહેવાય. એવી રીતે બીજી બહુપદી છે y-5, એમાં પણ y ની ઘાત કાંઈ નથી એટલે કેટલી ગણાય તો કે 1, પણ આપણે અહીં લખતા નથી. તો જે બહુપદીમાં એક જ ઘાત આવેલી હોય એમને સુરેખ બહુપદી કહેવાય છે. આ સુરેખ બહુપદી છે, ચલની ઘાત એક જ હોવી જોઈએ. એવી રીતે આપણે બીજી બહુપદી છે દ્વિઘાત, એટલે પ્રકાર, બીજો પ્રકાર છે દ્વિઘાત, કે જેમાં ચલની મહત્તમ એટલે મોટામાં મોટી ઘાત જોવાની હોય. બહુપદીની મહત્તમ એટલે મોટામાં મોટી ઘાત. તો અહીંયા મોટામાં મોટી ઘાત કેટલી છે? તો કે મોટામાં મોટી ઘાત 2 છે, માટે એમને દ્વિઘાત બહુપદી કહેવાય છે. મોટામાં મોટી ઘાત 2 છે, તમે જોઈ શકો છો, મોટી ઘાત અહીંયા 2 છે માટે એને દ્વિઘાત બહુપદી કહેવાય છે. હવે આપણે ત્રિઘાત બહુપદી જોવાની છે. અહીંયા તમે જોઈ શકો છો, આ ત્રિઘાત બહુપદી છે, કારણ કે એની મોટામાં મોટી ઘાત 3 છે માટે એને ત્રિઘાત બહુપદી કહેવાય. આવી રીતે ચતુર્ઘાત, પંચઘાત, ષષ્ઠઘાત, સપ્તઘાત હોય જ છે, પણ આપણે મેઇન આટલી જોવાની છે, સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાત. સુરેખ ખાસ યાદ રાખજો, એક ઘાત વાળી બહુપદી એટલે સુરેખ, દ્વિઘાત એટલે 2 ઘાત વાળી બહુપદી, અને ત્રિઘાત એટલે 3 ઘાત વાળી બહુપદી. તો આ આપણે 3 પ્રકાર જોયા. એક જોયો ચલને આધારે, જેમાં એક ચલ, દ્વિચલ, ત્રિચલ. પછી જોયો પદને આધારે, એક પદી, દ્વિપદી, ત્રિપદી, બહુપદી. પછી જોયો ઘાતને આધારે, સુરેખ, દ્વિઘાત, ત્રિઘાત, ચતુર્ઘાત, પંચઘાત. આવી રીતે બહુપદીઓના જુદા જુદા પ્રકાર છે. તો બહુપદીમાં આપણે પાછા વાત કરીએ કે અહીંયા જે ધોરણ 9માં કીધું હતું, પછી જો એને શું કીધું હતું કે યાદ કરો કે જો p ઓફ x ચલ x માં બહુપદી હોય. હવે આપણે એક શબ્દ અહીંયા સમજવાનો છે, p ઓફ x. આનો મતલબ શું છે? તો કે આ છે ને બહુપદીનું નામ છે, એનું નામ છે p ઓફ x. અહીંયા જે કૌંસમાં છે એનો મતલબ કે ચલ x છે, તો x ની બહુપદી આને કહેવાય છે p ઓફ x, એટલે કે x ચલ વાળી બહુપદી છે. p ઓફ x, ઘણી વખત q ઓફ x, પછી r ઓફ x, આવા આપણે નામ આપીએ છીએ, અને s ઓફ x, આવા ગમે એટલા નામ આપણે આપી શકીએ છીએ. તો આ p ઓફ x ચલ x માં બહુપદી હોય, એટલે કે x ની બહુપદી હોય, તો p ઓફ x માં x ના મહત્તમ ઘાતાંકને બહુપદી p ઓફ x ની ઘાત કહે છે. આ આપણે વાત થઈ હતી અને હજી યાદ રાખવાની છે.
શું યાદ રાખશો કે બહુપદીની મહત્તમ ઘાતાંક એટલે મોટામાં મોટી ઘાત, મોટામાં મોટી ઘાતાંક છે, ઘાતનો અંક એટલે કે ઘાતનો આંકડો. જે અંક મોટો હોય એટલે કે સૌથી મોટી ઘાત બહુપદીની આવેલી હોય જે પદની, એને બહુપદીની ઘાત કહેવાય. આપણે એટલું જ યાદ રાખવાનું, બહુપદીમાં સૌથી મોટી ઘાત આવેલી હોય એ બહુપદીની ઘાત ગણાય. બસ. ઉદાહરણ તરીકે 4x + 2 એ ચલ x માં એક ઘાતવાળી બહુપદી છે. જુઓ એમાં, કારણ કે અહીંયા તમે જોઈ શકો છો કે એક જ ઘાત આવેલી છે, એટલે કાંઈ ન હોય ત્યારે એક ઘાત સમજવાની છે. એટલે કે ચલ x ની એક જ ઘાત છે તો એક ઘાતવાળી બહુપદી કહેવાય. અહીંયા તમે જોઈ શકો છો બે ઘાતવાળી બહુપદી છે, બે ઘાતવાળી બહુપદી છે. તમે જોઈ શકશો કે અહીંયા બે ઘાતવાળી બહુપદી છે એની. આની સાથે જો તમે તમારી પાસે ટેક્સ્ટ બુક હોય ગણિતની તો ખુલ્લી રાખશો તો વધારે સારું પડશે, કારણ કે આમાં થોડુંક પીડીએફમાં થોડુંક ઝાંખું થઈ ગયું હતું, ફોટા પાડીને મેં બનાવેલી છે એટલે. પણ જો બુક હોય ટેક્સ્ટ બુક તો તમે ખુલ્લી રાખો તો વધારે તમે જોઈ શકશો. છતાંય આપણે પ્રયત્ન કરીએ જ છીએ જેટલું બને એટલું. તો એમાં બે ઘાત આવેલી હતી મહત્તમ, એટલે બે ઘાતવાળી બહુપદી કહેવાય. પછી અહીંયા મહત્તમ ઘાત 3 છે એટલે એને 3 ઘાતવાળી બહુપદી કહેવાય છે. એવી રીતે અહીંયા 6 ઘાત છે એટલે એને 6 ઘાતવાળી બહુપદી કહેવાય છે. પણ એક વાત યાદ રાખજો કે આપણે હંમેશા એવું માનીએ છીએ કે મોટા ઘાતવાળું પદ છે એ હંમેશા પહેલા હોય, પણ એવું જરૂરી નથી. પરીક્ષામાં તમને છેતરવા માટે મોટી ઘાત વચ્ચે આપશે. હું ઉદાહરણ આપું તમને. આ રીતે તમને આપી શકે છે કે 4x3 વત્તા x² માઇનસ 5x4 વત્તા 2 વત્તા x. આવી રીતે આપી દઈએ. હવે આપણે શું કરીએ કે આપણને કોઈ પૂછે કે આની બહુપદીની ઘાત કેટલી, તો આપણે પહેલા હોય ને એ જોઈએ એટલે કે 3 જોઈએ. તો એ ખોટું છે, કારણ કે વચ્ચે મોટી ઘાત પણ આવેલી છે. માટે આપણે જે જવાબ 3 હતો એ ખોટો પડશે, તો આપણો જવાબ આવશે 4. આમ પરીક્ષામાં યાદ રાખજો, જ્યારે બહુપદીની ઘાત પૂછે તો મોટામાં મોટી ઘાત તમારે બતાવવાની રહેશે. આ ધ્યાનમાં રાખજો. હવે આગળ આપણે વાત કરીએ. જુઓ કે 1/(x−1) √x + 2 1/(x² + 2x + 3 વગેરે જેવી અભિવ્યક્તિઓ બહુપદીઓ નથી. હવે એનું કારણ આપણે સમજી લઈએ. બહુપદી ક્યારે હોય? યાદ રાખજો, બહુપદીની ઘાત હંમેશા કેવી હોવી જોઈએ એ યાદ રાખજો. બહુપદીની ઘાત હંમેશા એક તો અનઋણ પૂર્ણાંક હોવી જોઈએ. અનઋણ પૂર્ણાંક, આનો મતલબ સમજી લેજો બરાબર. બહુપદીની ઘાત અનઋણ પૂર્ણાંક હોવી જરૂરી છે. એટલે કે ઘાત ઋણ ન હોય અને પૂર્ણાંક જ હોય, એટલે કે અપૂર્ણાંક ન હોય. માની લ્યો કે તમને કોઈ એવું કહેવામાં આવે, જેમ કે આપણે પહેલા આ જોયું ને x-1, તો અહીંયા આપણે એમ લાગે કે આની ઘાત તો પૂરી છે પણ x છેદમાં છે. હંમેશા યાદ રાખજો, જ્યારે કોઈ પણની ઘાત 1 છે, છેદમાં છે, સુરેખ બહુપદી છે, જોજો બરાબર. છેદની અંદર સુરેખ બહુપદી હોય એની ઘાત 1 છે માની લ્યો, તો આપણે ખબર છે કે જ્યારે આ ઘાત ઉપર આવે ત્યારે 1 કેવા થઈ જાય તો કે માઇનસ થઈ જાય. માટે ઈ ચાલશે નહીં, એટલે કે અપૂર્ણાંક થઈ ગઈ. ઋણ ન હોય તેવી હોવી જોઈએ, તો આ બહુપદી ગણી શકાય નહીં. બીજું જોઈએ, √x છે આપણે આપ્યું હતું. √x નો મતલબ શું? તો કે તમને ખબર છે કોઈ પણનું વર્ગમૂળ એટલે એની ઘાત કેટલી હોય? તો કે 1/2. વર્ગમૂળ એટલે 1/2 ઘાત. યાદ રાખજો, કોઈ પણનું વર્ગમૂળ. હા, જો ઈ ઘનમૂળ હોય તો 1/3 ઘાત થાય.
આવી રીતે ચતુર્થ મૂળ હોય તો 1/4, આમ વર્ગમૂળ એટલે 1/2 તો આને પણ બહુપદી ગણાય નહીં. યાદ રાખજો, વર્ગમૂળમાં પણ હોવી જોઈએ નહીં, એટલે ચલ ન હોવું જોઈએ. ખાસ સૂચના, ઘણી વખત છેતરવા માટે કેવું કરે છે કે તમને પરીક્ષાની અંદર આવી બહુપદી આપી દે x + √2, તો તમને પૂછશે કે આ બહુપદી છે કે નહીં, તો આપણે શું યાદ રાખ્યું હોય કે વર્ગમૂળમાં હોય ને તો બહુપદી ન હોય. પણ ધ્યાન રાખો, વર્ગમૂળમાં ચલ ન હોવું જોઈએ, અચલ તો હોય તો ચાલે, એટલે આ બહુપદી છે. આંકડો વર્ગમૂળમાં હશે તો ચાલશે. x, y, z જેવા ચલ છે એ વર્ગમૂળમાં હોવા જોઈએ નહીં. આ ખાસ યાદ રાખજો, ચલ વર્ગમૂળમાં ન હોવા જોઈએ, આંકડા હશે તો ચાલશે. માટે આપણે જે વર્ગમૂળમાં ચલ હશે તો એ પણ બહુપદી ગણાશે નહીં. તો આપણે એટલું યાદ રાખવાનું, કોઈ પણ ચલની ઘાત પ્લસ હોવી જોઈએ, પૂર્ણાંક હોવી જોઈએ, આટલું યાદ રાખવાનું છે. એટલે કે વર્ગમૂળમાં નહીં ચાલે, અપૂર્ણાંક નહીં ચાલે અને માઇનસ ઘાત નહીં ચાલે. જો આટલું હશે તો એને બહુપદી ગણાશે નહીં. હવે આપણે જે સમજાવી દીધું એ ફરીથી આવ્યું કે એક ઘાત વાળી જે બહુપદી હોય એને સુરેખ બહુપદી કહે છે. ઉદાહરણ આપ્યા છે 2x - 3, કારણ કે x ની એક જ ઘાત છે, જુઓ એમાં. ત્યાર પછી √3x + 5. હવે તમને થયું જો આંકડો જ રૂટમાં છે, x નથી, માટે એને બહુપદી કહેવાય. આંકડો રૂટમાં છે, x નથી, એટલે કે ચલ રૂટ એટલે કે વર્ગમૂળમાં નથી, માટે એ બહુપદી છે. તો એ એક સુરેખ બહુપદી શું કામ છે? તો કે એક જ ઘાત ધરાવે છે. જુઓ અહીંયા x ની ઘાત એક જ છે, પછી y + √2, જો y ની એક જ ઘાત છે, x - 2 - 11. હવે તમને એમ થશે કે અપૂર્ણાંક આવ્યા, પણ અપૂર્ણાંક અચળ પદ છે. અચળ પદ અપૂર્ણાંકમાં હોય તો હાલે, ચલની ઘાત અપૂર્ણાંક ન હોવી જોઈએ. આ ખાસ યાદ રાખજો. આવી રીતે આ પણ બહુપદી છે એ ચાલશે, કારણ કે અપૂર્ણાંક આંકડા હોય તો ચાલશે, ઘાત ન હોવી જોઈએ. આ બધી જ સુરેખ બહુપદી છે, કેમ કે બધાની ઘાત એક એક જ આપેલી છે. હવે અહીંયા બીજા પણ આપેલા છે કે આ જે 2x + 5 - x², જો મોટી ઘાત પાછળ આપી છે એવું બની શકે, તો આ સુરેખ નથી. કેમ કે આમાં મોટા મોટી ઘાત 2 છે. અહીંયા પણ સુરેખ નથી, કારણ કે એમાં મોટા મોટી ઘાત છે એ 3 છે, તો આને સુરેખ બહુપદી ગણી શકાય નહીં. હવે બે ઘાત વાળી બહુપદીને દ્વિઘાત બહુપદી કહેવાય. બે ઘાત વાળી બહુપદીને શું કહેવાય? દ્વિઘાત. એનું ક્વાડ્રિક શબ્દ છે, ક્વોડ્રેટ ઉપરથી આવેલો છે. ક્વોડ્રેટ એનો અર્થ થાય છે વર્ગ. વર્ગ એટલે અહીંયા આપણે ગણવાનું છે 2, તો સ્ક્વેર, એમ બે ઘાત. તો અહીંયા આપણી પહેલી બહુપદી છે 2x² + 3x - 2/5, એટલે કે 2/5. પણ આપણે ઘાત જોવાની છે. એક તો મોટી ઘાત કેટલી છે? તો કે 2. બાકી બધી ઘાત પૂરેપૂરી છે? તો કે હા, ઘાત પૂરેપૂરી છે. અચળ પદ અપૂર્ણાંક હશે તો ચાલશે. જો વારે વારે કહું છું, યાદ રાખજો, અચળ પદ માઇનસ હશે તો ચાલશે, અપૂર્ણાંક હશે તો ચાલશે, વર્ગમૂળમાં હશે તો ચાલશે, પણ ઘાત અપૂર્ણાંક ન હોવી જોઈએ, વર્ગમૂળમાં ન હોવી જોઈએ અને માઇનસ ન હોવી જોઈએ. આ ધ્યાનમાં રાખજો. બીજી બહુપદી છે y² - 2, તો મોટા મોટી ઘાત 2 છે, માટે દ્વિઘાત. એના પછી 2 - x² + √3x, તો એમાં મોટા મોટી ઘાત 2 છે, આંકડો વર્ગમૂળમાં છે તો એ ચાલશે. એવી રીતે અહીંયા પણ મોટા મોટી ઘાત 2 છે, અહીંયા પણ મોટા મોટી ઘાત 2 છે, બરાબર. એટલે અને અહીંયા ત્રીજું છે, એમાં પણ ઈ મોટા મોટી ઘાત 2 છે, એટલે દ્વિઘાત બહુપદી છે. એમાં કૌંસમાં લખ્યું તેમના સહગુણકો વાસ્તવિક સંખ્યાઓ છે. વાસ્તવિક એટલે રિયલ નંબર. આપણે ગણ R જોયો હતો, ગણ R માં બધી સંખ્યા આવી જાય. એમાં પ્લસ આવે, માઇનસ આવે, શૂન્ય આવે, અપૂર્ણાંક આવે, પૂર્ણાંક આવે, સમય આવે, અસમય આવે, બધી આવે. એટલે એ વાસ્તવિક સંખ્યા છે, એટલે એ ગમે એવી હોઈ શકે. યાદ રાખજો, સહગુણક કોને કહેવાય? તો કે આપણે 2x² માનો કે આમ છે, તો x વર્ગની આગળ જે આંકડો છે એ સહગુણક છે, એની સાથે ગુણનાર છે, એટલે એને સહગુણક કહેવાય.
તો સહગુણક ગમે એવા હોઈ શકે, એ વાસ્તવિક સંખ્યા હોય, એટલે કે પ્લસ માઇનસ અપૂર્ણાંક પૂર્ણાંક ગમે તે હોઈ શકે છે, આ યાદ રાખજો. હવે આગળ વધીએ તો વ્યાપક રીતે વાસ્તવિક સંખ્યાઓ એબીસી માટે અને શૂન્યેતર એ માટે એક્સમાં કોઈ પણ દ્વિઘાત બહુપદી એનું આ સ્વરૂપમાં હોય. હવે હું તમને પહેલા એક એના સ્વરૂપ પણ સમજાવી દઉં. તો આ એમના વ્યાપક સ્વરૂપ પણ કહેવાય છે. સુરેખ બહુપદી જે છે એની અંદર એ એક્સ પ્લસ બી સ્વરૂપનું હોય, કારણ કે સુરેખમાં બે પદ આવેલા હોય, એક ચલ વાળું છે અને એક અચળ પદ હોય. તો બધામાં બે હોય એવું જરૂર નહીં, પણ અહીંયા સુરેખમાં એક ઘાત હોય એટલે મોટે ભાગે એક ચલ વાળું પદ એટલે કે એ એક્સ અને પ્લસ બી ઈ અચળ પદ, વચ્ચે માઇનસ કે ગમે તે હોઈ શકે એ તો, પણ યાદ રાખજો એ એક્સ પ્લસ બી આ એનું વ્યાપક સ્વરૂપ છે. એ અને બી એ કોઈ પણ આંકડા હશે, એ અને બી કોઈ પણ વાસ્તવિક નંબર એટલે કે વાસ્તવિક સંખ્યા હોઈ શકે, કોઈ પણ આંકડો, એ અપૂર્ણાંક પૂર્ણાંક ગમે આંકડો હશે. એવી રીતે દ્વિઘાત છે, દ્વિઘાતની અંદર મેક્સિમમ ઘાત છે એટલે કે મોટા મોટી ઘાત છે એ બે હશે અને પદોની સંખ્યા 3 હોઈ શકે. મેક્સિમમ વધુમાં વધુ 3 પદ હોય, એમાં ક્યારેક એકાદું પદ ઓછું હોય, પણ મોટામાં મોટી ઘાત 2 છે અને આનું સ્વરૂપ છે એ એક્સ વર્ગ વત્તા બી એક્સ વત્તા સી. અહીંયા એ છે એ એક્સ વર્ગનો સહગુણક છે, બી છે એ એક્સ નો સહગુણક છે અને સી છે એ અચળ પદ છે. સુરેખમાં એ એક્સ નો સહગુણક છે અને બી અચળ પદ છે. સુરેખમાં એ એક્સ નો સહગુણક છે, બી અચળ છે. દ્વિઘાતમાં એ એક્સ વર્ગનો સહગુણક છે, બી એક્સ નો સહગુણક છે, સી અચળ પદ છે. અને ત્રિઘાતની અંદર એ એક્સ ઘનનો સહગુણક છે, બી એક્સ વર્ગનો સહગુણક છે, સી એક્સ નો સહગુણક છે અને ડી અચળ પદ છે. હવે તમને ખબર, જેમ તમે ઘાત વધતી જાય એમ એબીસીડી નંબર વધતો જાય. માની લ્યો કે 4 ઘાત હોય તો તમે કેમ લખત? તો કે આપણે 4 ઘાત હોય તો આપણે આમ લખત કે એ એક્સ ની 4 ઘાત પ્લસ બી એક્સ ની 3 ઘાત પ્લસ સી એક્સ નો વર્ગ પ્લસ ડી એક્સ પ્લસ ઈ જે અચળ પદ છે. આ રીતે વધતું જાય. આને પ્રમાણિત અથવા પ્રમાણિત સ્વરૂપ કહેવાય. એનું પ્રમાણિત સ્વરૂપ આ બહુપદીઓનું પ્રમાણિત સ્વરૂપ છે, આ યાદ રાખજો. તો અહીંયા એ એક્સ વર્ગ વત્તા બી એક્સ વત્તા સી સ્વરૂપમાં હોય, દ્વિઘાત બહુપદી હોય. હવે 3 ઘાત ધરાવતી બહુપદીને આપણે ત્રિઘાત બહુપદી કહીશું. ત્રિઘાત બહુપદીના કેટલાક ઉદાહરણ આપ્યા છે. 2 માઇનસ એક્સ ની 3 ઘાત, ખાલી એક્સ ની 3 ઘાત, રૂટ 2 એક્સ ની 3 ઘાત, 3 માઇનસ એક્સ ની વર્ગ વત્તા એક્સ ની 3 ઘાત. આવી રીતે બધા પદ આપેલા છે. હકીકતમાં ત્રિઘાત બહુપદીનું ખૂબ જ સરળ વ્યાપક સ્વરૂપ, આપણે કીધું હતું એને પ્રમાણિત સ્વરૂપ અથવા વ્યાપક સ્વરૂપ બંને કહેવાય છે. તો વ્યાપક સ્વરૂપ છે એ એક્સ ની 3 ઘાત વત્તા બી એક્સ વર્ગ વત્તા સી એક્સ વત્તા ડી. અહીં એ બી સી ડી વાસ્તવિક સંખ્યા છે અને હા, એ બરાબર 0 ન હોય, એ તો ક્યારેય ન હોય. જો યાદ રાખજો, દ્વિઘાત બહુપદી હોય, જો દ્વિઘાત બહુપદી હોય તો પણ એ ક્યારેય 0 હોઈ શકે નહીં. ખાસ યાદ રાખજો, કારણ કે પહેલું જ પદ હું તમને આ એ એક્સ વર્ગ વત્તા બી એક્સ વત્તા સી, માની લ્યો કે આપણે આમ લખીએ છીએ. હવે આની જગ્યાએ એ 0 હોય, એ 0 એટલે આખું પદ 0 થઈ ગયું. તો પાછળ વધ્યા ક્યાં? તો કે 2 પદ વધ્યા. એ 0 હોય તો આખું પદ 0 થઈ જાય. કોઈ દી તમે આ બહુપદી લખો કે 0x વર્ગ પ્લસ 3x પ્લસ કે માઇનસ 1 માનો કે, તો આ બહુપદી આ તો 0 પદ થઈ ગયું, કેમ કે 0x વર્ગ એટલે 0, તો પદ તો 2 જ વધ્યા. તો આને દ્વિઘાત નો કહેવાય, તો સુરેખ થઈ ગઈ. કેમ? તો કે ઘાત 1 જ છે. જુઓ, ઘાત 1 જ થઈ ગઈ. હવે એટલે કે હંમેશા યાદ રાખજો, કોઈ પણ બહુપદીમાં પહેલું પદ એનો સહગુણક જે હોય ઈ કોઈ દી 0 હોવો જોઈએ નહીં. તો એવી જ રીતે ત્રિઘાતમાં પણ એ 0 ન હોવું જોઈએ, કારણ કે એ 0 થઈ ગયો તો 3 ઘાત 0 થઈ જાય. હા, એ એક્સ ની 3 ઘાત વત્તા બી એક્સ સ્ક્વેર વત્તા સી એક્સ વત્તા ડી જે છે એની અંદર
બી 0 હોય તો ચાલશે, સી 0 હોય તો ચાલશે, ડી 0 હોય તો ચાલશે, પણ ક્યારેય એ 0 ચાલશે નહીં. આવું જ દ્વિઘાત બહુપદીમાં પણ છે કે પેલું પદ હોય એ 0 હોવું જોઈએ નહીં. આ ખાસ ધ્યાનમાં રાખજો, કારણ કે નહીતર એ બહુપદી જ નહીં રહે. હવે જો પી ઓફ એક્સ બરાબર 0 હોય તો વાસ્તવિક સંખ્યા કેને બહુપદી પી ઓફ એક્સ નું શૂન્ય કહે છે. નવમામાં એક વસ્તુ આવી ગઈ હતી આપણે, કે જો આપણે એક્સ ની જગ્યાએ કોઈ પણ કિંમત મૂકીએ અને એનો જવાબ જો શૂન્ય આવી જાય તો એને એનું શૂન્ય કહેવાય. જેમ કે આપણે એક ઉદાહરણ જોઈ લઈએ. માનો કે આ એક બહુપદી છે 2x - 6. હવે આની અંદર આપણે કોઈ એક કિંમત મૂકીએ. માની લ્યો કે આપણે મૂકીએ છીએ 3 કિંમત મૂકી, તો 2 ના 2, જ્યાં x હોય ત્યાં 3 કિંમત મૂકો, -6 એમને. હવે 2 તેરીને 6, -6 કેટલા આવ્યા? તો કે 0. આનો મતલબ શું થયો? કે 3 મૂકવાથી બહુપદીની કિંમત, આને બહુપદીની આપણે કિંમત ગણી શકીએ, પી ઓફ 3. તો જો બહુપદીમાં 3 મૂકવાથી શૂન્ય આવે તો 3 છે એ આ બહુપદીનું શૂન્ય ગણાય. શૂન્ય અથવા ઇંગ્લિશમાં એને 0 કહેવાય છે, એને બીજ પણ કહેવાય, પણ આપણે અત્યારે શૂન્ય. ખાસ યાદ રાખજો, કોઈ કિંમત મૂકવાથી જો જવાબ શૂન્ય આવતું હોય તો એનું શૂન્ય ગણાય. એટલે 3 આ બહુપદીનું શૂન્ય છે. તો એ લોકોએ પી ઓફ કે ની વાત કરી છે કે જો કે એટલે કોઈ પણ કિંમત, અહીંયા કે એટલે કોઈ પણ કિંમત મૂકવાથી જો જવાબ 0 આવી જાય તો કે છે એ આપેલ બહુપદીનું શૂન્ય ગણાય. એટલે યાદ રાખવાનું છે, જો કોઈ કિંમત મૂકવાથી જવાબ 0 આવે તો એનું શૂન્ય છે. જો આમાં આપ્યું છે, આપણે ધોરણ 9માં સુરેખ બહુપદીના શૂન્ય કેવી રીતે મેળવવા તેનો અભ્યાસ કર્યો છે. ઉદાહરણ તરીકે જો કે એ પી ઓફ એક્સ બરાબર 2x + 3 નું એક શૂન્ય હોય તો પી ઓફ કે બરાબર 0 થાય. એટલે કે કે એક એવી કિંમત છે કે જે મૂકવાથી 0 આવે. આથી આપણે 2k + 3 બરાબર 0 મળશે. જો એને x ની જગ્યાએ કે એક મૂક્યું છે, કોઈ આંકડો નથી એટલે એને કે મૂક્યું છે, ખાલી એક સમજાવવા માટે. તો 2k + 3 બરાબર 0 મળશે. આથી કે બરાબર કેટલી સંખ્યા મળશે? તો કે -3/2. આ યાદ રાખજો, -3/2 એની કિંમત મળશે કેની. વ્યાપક રીતે કે એ પી ઓફ એક્સ બરાબર ax + b નું શૂન્ય હોય તો પી ઓફ કે બરાબર ak + b બરાબર 0. આથી કે બરાબર -b/a થાય. આમ સુરેખ બહુપદીનું જે શૂન્ય છે એ -b/a છે, એટલે કે માઇનસ અચળ પદ છેદમાં x નો સહગુણક. હું તમને વ્યવસ્થિત પાછું સમજાવી દઉં. તો અહીંયા એક સુરેખ બહુપદી છે પી ઓફ એક્સ બરાબર ax + b. માની લ્યો કે આ બહુપદીનું કોઈ એક શૂન્ય છે, માની લેવાનું છે આપણે કે. તો આપણે જ્યાં x હોય ત્યાં આપણે કે મૂકીએ બરાબર. તો x જ્યાં જ્યાં હશે ત્યાં આપણે શું મૂકશું? કે + b. હવે તમને ખબર છે કે જ્યારે કોઈ પણ શૂન્ય શોધવું હોય ને તો બરાબર શૂન્ય મૂકવાનું. યાદ રાખજો, 9માં આવી ગયેલું છે કે જ્યારે કોઈ પણનું શૂન્ય શોધવું હોય તો એના બરાબર આપણે શૂન્ય મૂકવાનું રહેશે. તો આના બરાબર આપણે શૂન્ય મૂકીએ. હવે આપણે શોધવાનું અહીંયા કે છે. આમ તો દર વખતે x જ શોધવાનો હોય, પણ અહીંયા કે આપણે ધારેલું છે. હું તમને x લઈને શીખવાડીશ પછી. તો ak + b બરાબર 0. ગમે ત્યારે કોઈ પણનું શૂન્ય શોધવાનું હોય ત્યારે નિયમ યાદ રાખજો, સૌથી પહેલા અચળ પદને સામે લઈ જવું. તો શું થાય? તો કે ak બરાબર -b. પછી શું કરવાનું? તો કે જે એને ગુણતું હોય ને એને સામે લઈ જવાનું. તો કોણ ગુણે છે? તો કે a. તો એને સામે લઈ જાવ તો શું આવશે? તો કે k બરાબર -b/a. તો આ થઈ ગયું એનું શૂન્ય. બરાબર યાદ રાખજો, k બરાબર -b/a. આ
પ્રમાણિત અથવા વ્યાપક સ્વરૂપ જ છે. યાદ રાખજો કે સુરેખ બહુપદીનું શૂન્ય જોઈતું હોય તો -b ના છેદમાં a, આ યાદ રાખવાનું છે તમારે. હજી હું આગળ શીખવાડું છું તમને. આપણે આમ પણ લખી શકતા હતા કે p ઓફ x બરાબર ax પ્લસ b. તો આપણે શૂન્ય આનું શોધવું હોય તો કેમ કરાય? તો કે ax પ્લસ b બરાબર શૂન્ય. હવે આપણે x ની વેલ્યુ જોઈએ છીએ એટલે આપણે ax બરાબર -b, x બરાબર a ગુણે સામે જાય તો શું થાય? ભાગે. તો આ પણ એનું શૂન્ય જ છે. આમાં x ની કિંમત આપણે નવમામાં આ જ કરતા હતા. નવમામાં જે કરતા હતા ને આ હતું. તો અહીંયા તમે એક વસ્તુ જુઓ કે બરાબર માઇનસ ના માઇનસ. b એટલે કોણ? તો કે b એટલે તો અચળ પદ હતું. જુઓ આ b છે એ તો અચળ પદ છે. તો માઇનસ અચળ પદ છેદમાં એ કોણ છે? તો કે એ છે ને એ x નો સહગુણક હતો. જુઓ એ કોણ હતું? x નો સહગુણક. તો છેદમાં x નો સહગુણક. હું ટૂંકમાં લખું છું, સહગુણકનું ટૂંકું નામ લખું છું સગુ, એટલે કે સહગુણક. યાદ રાખજો. તો આમ કોઈ પણ સુરેખ બહુપદીનું શૂન્ય તમારે શોધવું હોય તો તમારે કેટલું જોશે? તો કે એક તો અચળ પદ જોશે અને બીજું x નો સહગુણક. માઇનસ અચળ પદ છેદમાં x નો સહગુણક. યાદ રાખજો -b/a આ સુરેખ બહુપદીનું શૂન્ય શોધવાનું સૂત્ર છે. આ યાદ રાખવાનું રહેશે. તો અહીંયા આપણને આ સૂત્ર આપેલું જ છે. ax + b નું શૂન્ય આટલું છે. એમાં માઇનસ અચળ પદના છેદમાં x નો સહગુણક. હવે આપણે એના ગ્રાફ બહુપદીના શૂન્યનો ભૌમિતિક અર્થ સમજશું. હવે આ ચેપ્ટરમાંથી આપણને ટોટલ 6 માર્કનું પૂછાય છે. આ યાદ રાખજો. ટોટલ 6 માર્ક છે. એમાંથી 1 માર્કનો એક ઓબ્જેક્ટિવ પૂછાશે. એટલે કે એક ટૂંકો પ્રશ્ન ઓબ્જેક્ટિવ ટાઈપનો હોય છે. એક 2 માર્કનો પ્રશ્ન એટલે કે દાખલો હોઈ શકે અને એક 3 માર્કનો. તો ટોટલ 1 ને +2 +3 ટોટલ 6 માર્ક થઈ ગયા. આ 6 માર્કનું ચેપ્ટર છે. સરળ છે. 9માનું આવડતું હોય તો 10માનું આવડશે જ. એટલું સરળ છે. જો થોડું ધ્યાન આપો તો 6 માર્ક તમે રોકડા લઈ શકો છો. એટલે 1 માર્કનો એક પ્રશ્ન, 2 માર્કનો એક પ્રશ્ન અને 3 માર્કનો એક પ્રશ્ન એટલે કે દાખલાઓ પૂછાય છે અહીંયા. તો ટોટલ 6 માર્કનું છે આ ચેપ્ટર. હવે આપણે જોવાનું છે બહુપદીના શૂન્યોનો ભૌમિતિક અર્થ. ભૌમિતિક એટલે ભૂમિતિની દ્રષ્ટિએ, મતલબ અહીંયા આપણે ગ્રાફની દ્રષ્ટિએ જોવાનો રહેશે. હવે આપણે જાણીએ છીએ કે જો p ઓફ k બરાબર 0 હોય તો વાસ્તવિક સંખ્યા k વાસ્તવિક સંખ્યા એટલે k કોઈ એમ જ માનજો આંકડો છે તો એ બહુપદીનું શૂન્ય છે. એ આપણે ખબર છે, હમણાં આપણે જોયું જ તું. પરંતુ બહુપદીના શૂન્યો શા માટે અગત્યના છે? શૂન્યોની જરૂર શું છે? એનું મહત્વ શું છે? તો એના ઉત્તર માટે પ્રથમ આપણે સુરેખ અને દ્વિઘાત બહુપદીઓનું ભૌમિતિક નિરૂપણ અને તેના શૂન્યોના ભૌમિતિક અર્થ જોઈએ. તો પ્રથમ સુરેખ બહુપદી ax + b જ્યાં a 0 નથી. મેં તમને કીધું તું કોઈ પણ બહુપદીમાં જે મોટામાં મોટું પદ અથવા મોટી ઘાતવાળું પદ હોય તો એનો સહગુણક છે એ શૂન્ય ન હોય. તો અહીંયા a શૂન્ય થઈ જાય તો x શૂન્ય થઈ જાય તો b વધે એટલે કે અચળ પદ વધે. તો એને સુરેખ બહુપદી કહેવાય નહીં. અહીંયા આપણે જે વાત કરીએ છીએ એ ધ્યાન રાખજો કે આ જે છે એ શૂન્ય થઈ ગયો તો બહુપદી સુરેખ રહેશે નહીં. હવે અહીંયા એક તમને ઉદાહરણ આપ્યું છે કે y બરાબર 2x + 3 એનો આલેખ એ બિંદુઓ -2 અને -1 અને 2, 7 માંથી પસાર થતી રેખા છે. હવે આ મેળવું કેવી રીતે એ આપણે એકવાર સમજી લઈએ કે જેથી આપણને ખબર પડે કે આ કેવી રીતે આવ્યું. જો અહીંયા y બરાબર 2x + 3 છે. હવે જોજો
એને કોષ્ટક આપ્યું ને, આ કોષ્ટક આપણે જોવાનું છે. આ જે કોષ્ટક આપ્યું છે તે ધ્યાનમાં લેજો કે સૌથી પહેલા એને x પછી y બરાબર 2x પ્લસ 3 એવી રીતે મૂકેલું છે. એમાં x ની જે કિંમત છે એ -2 અને 2 એ ક્યાંથી લીધી? તો કે એ મન ફાવે તે મૂકવાની છે, આપણને મન ગમતી મૂકવાની છે. તમારે જે મૂકવી હોય તે મૂકી શકો છો. x ની કોઈ પણ કિંમત તમારે મૂકવાની છે એટલે y ની કિંમત મળશે. જો હું અહીંયા x ની કિંમત -2 મૂકું તો શું થાય? તો કે જોજો, y બરાબર 2/2 અને x ની કિંમત હું અહીંયા મૂકું છું -2, હવે +3 એમને બરાબર -2 દુને કેટલા થાય? તો કે 4. કેમ કે વત્તે ઓછે ઓછા, એક પદ ઓછું છે એટલે ગુણાકાર ઓછો આવે. 2 દુ 4, માઇનસની નિશાની, +3. હવે પાછા ઓછે વત્તે ઓછા, ઓછે વત્તે ઓછા, 4 માંથી 3 જાય તો કેટલા વધે? તો કે 1, નિશાની મોટાની એટલે માઇનસ. સરવાળામાં કે બાદબાકીમાં મોટાની નિશાની આવે, ગુણાકારમાં એક પદ ઓછું તો બધું ઓછું, આ યાદ રાખજો. તો અહીંયા ખાસ સૂચના કે -1 આવ્યા, જો અહીંયા -1 તમારે છે જ, -2 ની નીચે -1 આવી ગયા એટલે કે -2 મૂકો તો -1 આવશે. એવી રીતે +2 મૂકીએ તો શું થાય છે જુઓ, અહીંયા +2 મૂક્યા તો 2 દુને 4 થાય, +4 આવશે, +3 છે તો 4 + 3 કેટલા થાય? તો કે 7 આવે. તો અહીંયા તમે જોઈ શકો છો 7 છે. એનો મતલબ કે આપણે x ની કિંમત મૂકશું એટલે y ની કિંમત આપોઆપ મળશે. હવે x અને y ની કિંમત મળી જાય એટલે તમને ગ્રાફ દોરવો સરળ પડી જાય. હવે ગ્રાફ જોઈએ આપણે. તો અહીંયા જુઓ, પહેલું આપણું જેને બિંદુ કીધું હતું એ હતું -2 -1, -2 -1 એ બિંદુ અહીંયા આવશે. જો અહીંયા રેડ ટપકું થઈ ગયું છે આપણે, ત્યાં આવશે. -2 -1 ત્યાં આવશે, કારણ કે એ ત્રીજા ચરણમાં, બંને માઇનસ વાળા હોય તો એ ક્યાં આવે? તો કે ત્રીજા ચરણમાં આવે. પછી 2 અને 7 બંને પ્લસ છે એટલે એ ક્યાં આવશે? તો કે પ્રથમ ચરણમાં. જો અહીંયા મૂકેલું જ છે, જ્યાં ટપકું અથવા કર્સર દેખાય છે ત્યાં 2 અને 7 છે. તો બંનેમાંથી એક રેખા પસાર કરી, આ રેખા સુરેખ રેખા કહેવાય, સીધી રેખા છે આ. અને હંમેશા યાદ રાખજો, સુરેખ બહુપદીનો જે ગ્રાફ હોય એ હંમેશા સુરેખ જ હોય. સુરેખ બહુપદીનો ગ્રાફ હંમેશા સુરેખ જ હોય. તો અહીં તમે જુઓ, ગ્રાફ જે તમે રેખા દોરી ને એ રેખા એક અક્ષને છેદે છે. એક અક્ષને ક્યાં છેદે છે? તો અહીંયા આપણી પાસે એક અક્ષને છેદતું અહીંયા બિંદુ છે. જો અહીંયા સહેજ બિંદુ છેદે છે તો એક અક્ષને ક્યાં છેદે છે એ આપણને આપ્યું છે કે એક અક્ષને -3/2 અને 0 માં છેદે છે. કેમ કે એક અક્ષને છેદે એટલે y ને છેદતું નથી, માટે y નો યામ 0 લેવાનો હોય, ખાલી x નો જ યામ લેવાનો. યાદ રાખજો, ગ્રાફ એટલે કે રેખા છે એ એક અક્ષને જ છેદે છે એટલે y ને છેદ છે, પણ y નું ન ગણવાનું, x ને છેદે ત્યાં જ. ત્યાં x ને છેદતી હોય ત્યાં y નો યામ કેટલો ગણવાનો? તો કે 0. માટે y નો યામ છે ને અહીંયા 0 લીધો છે, x ના -3/2. તો યાદ રાખો, જ્યારે રેખા એક અક્ષને જે બિંદુમાં છેદે છે એમાં x યામ જે આવે, x અક્ષને જે બિંદુમાં છેદે x યામ જે આવે, x યામ એટલે પેલો યામ, પેલું એનો સંખ્યા હોય તે, એને બહુપદીનું શૂન્ય કહેવાય. અહીંયા જોજો, આપણી બુકમાં લખેલું છે જ કે આપણે જાણીએ છીએ કે બહુપદી 2x + 3 એનું શૂન્ય -3/2 છે. આથી બહુપદી 2x + 3 નું શૂન્ય એ y બરાબર 2x + 3 નો આલેખ x અક્ષને જે બિંદુએ છેદે તેનો x યામ છે. મેં કીધું એમ યાદ રાખજો, ગ્રાફ છે એટલે કે રેખા, અહીંયા રેખા છે એટલે, બાકી એને આપણે આલેખ કહી શકાય. તો આલેખ એટલે કે રેખા એક અક્ષને જે બિંદુમાં છેદે તેનો પેલો યામ એટલે કે x યામ જે હોય તે બહુપદીનું શૂન્ય ગણાય. અને વ્યાપક રીતે જોઈએ તો હંમેશા એ -b/a અને 0 બિંદુમાં છેદતી હોય, માટે
એનું એક જ શૂન્ય છે -b/a. એક વાત એ યાદ રાખજો, કોઈ પણ બહુપદીની જેટલી ઘાત હોય ને એટલા એને શૂન્ય હોઈ શકે. આની સુરેખ બહુપદીની એક ઘાત છે એટલે એક શૂન્ય હોઈ શકે. દ્વિઘાત એટલે કે બે ઘાતવાળી બહુપદી હોય તો એને બે શૂન્ય હોઈ શકે, એક પણ હોઈ શકે, ન પણ હોય એવું બને, પણ મેક્સિમમ એટલે કે વધુમાં વધુ બે હોય. દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ કેટલા શૂન્ય હોઈ શકે? બે. વધુમાં વધુ બે નો મતલબ બે હોય, એક હોય અથવા 0 એટલે કે ન હોય, એવું પણ બની શકે. તો હવે આપણે સુરેખ બહુપદીનો ગ્રાફ જોઈ ગયા. હવે આપણે દ્વિઘાત બહુપદીનો ગ્રાફ જોઈશું, પણ એ આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું.